અંકલેશ્વરમાં મતદાર યાદીના ખાસ સુધારણા કાર્યક્રમ SIR અંતર્ગત તંત્ર દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવાના આક્ષેપ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 4ના SIR કામગીરી દરમિયાન બૂથ નંબર 130 મતદાર યાદીના ખાસ સુધારણા કાર્યક્રમ દરમિયાન વ્યાપક ગેરરીતિ અને પ્રશાસનિક બેદરકારીના આક્ષેપ સાથે આગેવાન સાહિલ ઝઘડિયાવાલા તેમજ અંકલેશ્વર હાંસોડ વિધાનસભા યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શરીફ કાનુગા દ્વારા ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવશે। રજૂઆતમાં જણાવ્યા અનુસાર સરકાર દ્વારા ચલાવવામાં આવેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી દરમિયાન અનેક પાત્ર મતદારોએ નિયમ મુજબ અને નિર્ધારિત સમયમર્યાદામાં પોતાના ફોર્મ ભર્યા હતા। તંત્ર દ્વારા આ ફોર્મ સ્વીકારી લેવામાં આવ્યા હોવા છતાં હજુ સુધી આ ફોર્મો ઓનલાઈન મતદાર ડેટાબેઝમાં અપલોડ કરવામાં આવ્યા નથી। આ ગંભીર બેદરકારીના કારણે સેંકડો મતદારો આગામી ચૂંટણીઓમાં મતાધિકારથી વંચિત રહી જાય તેવી સ્થિતિ નિર્માણ પામશે। અન્ય એક રજૂઆત એક નવો બૂથ SIR કામગીરી પછી બનાવવામાં આવ્યો। આ બૂથમાં ગ્રીન પાર્ક સોસાયટી અને ગુલનાર સોસાયટીના બૂથને એક કરી બનાવવામાં આવ્યું અને આ બૂથમાં ગુલનાર સોસાયટીના જે મતદારો હતા જે હાલ સ્થાને રહેતા પણ નથી તેઓના એડ્રેસમાં ગ્રીન પાર્ક સોસાયટી લખાઈને આવેલ છે અને જેઓ ગ્રીન પાર્ક સોસાયટીના પણ રહીશ નથી, જે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે। વોર્ડ નંબર 4ના ભાગ નંબર 130ની અંદર SIRની પ્રક્રિયાને લઈને ઘણી શંકાશીલ વાતો બહાર આવી છે। મારા વોર્ડ નંબર 4 હું વોર્ડ નંબર 4નો રહીશ છું અને વોર્ડ નંબર 4માં અંદાજે 30 જેટલા મતદારો છે અમારા, તેઓ દ્વારા સમયસર ફોર્મ ભરવામાં આવ્યા હતા। એમાં SIRની પ્રક્રિયાને ધ્યાનમાં લઈને પણ છતાં કેટલાક કારણોસર એક ષડયંત્ર છે કે બેદરકારી છે તંત્રની, તે સમજ નથી પડતી, એટલે તપાસનો વિષય છે। 30 જેટલા મતદારોના નામ ડ્રાફ્ટ યાદીમાં સામેલ નથી, 30 જેટલા મતદારો, અને JDC વિસ્તારના કેટલાક મતદારોના નામ અહીંના વિવિધ ભાગોમાં છે, તે પણ એક શંકા ઊભી કરે છે। જે કેટલાક એવા મતદારો છે જે અહીંયા નથી છતાં તેઓના નામ છે, SIRની પ્રક્રિયાને લઈને કોઈ વસ્તુ ક્લિયર થતી નથી। તંત્ર આની અંદર પગલાં ભરે એવી અમારી માંગ છે। અમે મામલતદાર સાહેબને રૂબરૂ મળીને રજૂઆત કરી, સાહેબે આશ્વાસન આપ્યું છે કે તાત્કાલિક આ લોકોના ફોર્મ નંબર 6 ભરીને એઓને મતદાર યાદીમાં નામ જોડવામાં આવશે। કલમો 1950 અને 1960ની હેઠળ મતદાર મતનો અધિકાર મેળવે છે અને મતનો અધિકાર છીનવી લેવાનો હક અને અધિકાર કોઈ પણ ષડયંત્રકારીનો નથી। આ રજૂઆત પ્રમાણે અમારે કહેવાનું હતું કે જે મતદારો હતા 2025માં 2024માં જેવા જૂના મતદારો જેમની ઉંમર 40થી 50 વર્ષ તેમજ અન્ય મતદારો પણ હતા જેમણે મતાધિકાર મેળવેલ હતો, એમના નામ કોણ જાણે કોઈ કારણસર નીકળી જવામાં આવ્યા, એ માટે સાહિલભાઈએ રજૂઆત કરી હતી। અને મારે તંત્રને કહેવું છે કે જે નવો ભાગ નંબર 148 બનાવવામાં આવ્યો, જેમાં વોર્ડ નંબર 9ના ગ્રીન પાર્ક સોસાયટી અને વોર્ડ નંબર 4ના ગુલનાર સોસાયટી મળીને એક બૂથ બનાવવામાં આવ્યું 148માં નંબર। હવે 148ના જે બૂથ નંબરમાં ગુલનાર સોસાયટીમાં જે મતદારો છે તેમના મતદારોને જે નોટિસ મોકલવામાં આવી છે એ નોટિસમાં ગ્રીન પાર્ક સોસાયટીના એડ્રેસ નાખવામાં આવ્યા છે। તો મારે તંત્રને પૂછવું છે કે ગુલનાર સોસાયટીનો રહીશ જે ગ્રીન પાર્કનો બી રહેવાસી નથી અને ગુલનાર સોસાયટીનો પણ રહેવાસી નથી, એ તો કોઈ બીજી જગ્યાનો રહેવાસી છે, તો એનામાં ગ્રીન પાર્ક સોસાયટીનું એડ્રેસ કઈ રીતે નાખવામાં આવ્યું આ બધી તપાસનો વિષય છે। ખૂબ ઝીણવટપૂર્વક અમે મામલતદાર સાહેબશ્રીને રજૂઆત કરી છે અને એમણે આશ્વાસન આપ્યું છે કે આ બાબતે યોગ્ય તપાસ કરશે। જય હિન્દ, જય ભારત।